કવિ સુંદરમની પંક્તિઓ છે. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તેહ સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. સુંદરતા ક્યાં છે? તરત જ બીજો પ્રશ્ન જવાબ મળે એ પહેલા જ પૂછવો છે. સુંદરતા ક્યાં નથી? સુંદરતા આંખોમાં છે તો જે કદરૂપું છે એનું શું? કદરૂપું પણ કોઈકને માટે સુંદર ન હોઈ શકે? જગતમાં જેને સુંદરતા જોવી છે એના માટે બધું જ સુંદર છે. જેને માત્ર ભૂલો જ કાઢવી છે એને ભૂલો જ મળી રહેશે. અમેરિકામાં વસતા એક સૂચિ વ્યાસે એમના પ્રિય રાજકોટ માટે મને કહેલું કે રાજકોટ મને એટલું પ્રિય કે રાજકોટનો ઉકરડો પણ મને વહાલો લાગે. જગતને આપણી સુંદરતાથી જોવાનો દરેક પાસે પોતાનો અભરખો અને અનુભવ હોવો જોઈએ. સુંદરમ તો ત્યાં સુધી કહે છે કે જે કંઈ અસુંદર છે એને ચાહી ચાહીને સુંદર કરી મૂકવાની તાકાત પ્રેમમાં છે. ચંદ્રકાંત બક્ષીનું તોફાની વિધાન છે કે અંધારામાં દરેક સ્ત્રી રૂપાળી જ લાગે. નદીનો કિનારો, સમુદ્રનો પટ બધાને ગમે, પણ ત્યાં આપણા જ લોકોએ નાખેલો પ્લાસ્ટિકનો કચરો જોઈને વિવળ થવાય જ છે. એટલે જ નદીના દરિયાના કિનારે જઈને આપણે દૂરથી ફોટા પડાવીએ છીએ. સ્વચ્છતાનો અનુભવ હૃદયની પવિત્રતા જ કરી શકે. સુંદરતા બહાર નથી, આપણી ભીતર છે. એને માણતા આવડવું જોઈએ. સુંદર દેખાવા આપણે કેટલી બધી મહેનત કરીએ છીએ. પ્રસાધનના સાધનો મોંઘા હોવા છતાં આપણને સુંદર નથી બનાવી શકતા. વધુ પડતો મેકઅપ પણ ઠઠારો જ લાગે છે. મેકઅપ કર્યા પછી પરસેવો છૂટે ત્યારે સાવ કઢંગા લાગીએ છીએ. સાદગીની પણ એક શોભા છે, સૌંદર્ય છે. જેને સુંદરતા ગમે છે એના માટે ચોતરફ સુંદરતા જ છે. કેક્ટસના કાંટાની સુંદરતા ગુલાબની પાંખડીઓ કરતા ઓછી નથી. કાંટા છે એટલે તો ગુલાબને હાથમાં લેવું ગમે છે. પોતાનું બાળક ગમે તેટલું કદરૂપું કે ખોડ ખાંપણ વાળું હશે, પણ કોઈ પણ માતાને પોતાના સંતાનની સુંદરતાના વખાણ કરવામાં ક્યારેય ઓછું આવ્યું હોય એવું નથી બન્યું. વાત્સલ્યમાં સુંદરતા જ છે. શ્રીમંત માણસની મિત્રતા બધાને ગમે છે, પણ શ્રીમંત માણસને પોતાના બાળપણથી એમની જોડે હોય એવા મિત્રો જોડે જ વાતો કરવી છે. સુંદરતાને વ્યાખ્યામાં બાંધી દેવાથી અત્તરનું સુગંધમાં રૂપાંતરણ થઈ જાય છે. પ્રિય વ્યક્તિની આંખો ત્રાંસી જોતી હોય તો પણ સુંદર જ લાગવાની. દરેક પતિ એના જાહેરમાં વખાણ કરનારી સ્ત્રી પોતાના પતિની સુંદરતાની મર્યાદા એને ખબર જ હોય છે. સુંદરતા જોવામાં હોય કે જોનારમાં હોય, પણ સુંદરતા તો હોય જ. સુરેશ દલાલના એક દીકરીએ ગોરી છોકરીની વાત કરતા કરતા એની બહેનપણીની વાત કરતા કરતા એવું કહ્યું હતું કે એટલી ગોરી છે કે એના ઘૂંટણ પણ ગોરા હતા. વાત મનની સુંદરતાની છે. તમને મોગરાની મહેકને શ્વાસમાં ભરવી ગમે છે કે પછી મોગરાને આંખોમાં આંજવો ગમે છે? માધવ રામાનુજ એક વાત વારંવાર સંભળાવે છે. પોળમાં બે મકાન સામસામા હોય અને એના ઉંબરા અને બારણા પણ સામસામા હોય. ઓસરીમાં હિંચકા પણ એક જ જગ્યાએ સામસામા હોય અને એ જમીને એ ઓસરીના હિંચકા ઉપર સોપારી ચવાતી હોય, સૂડી વચ્ચે સમારાતી હોય. એક વ્યક્તિ રોજ જમ્યા પછી એની ડાબલીમાંથી સોપારીનો એક ટુકડો ખરાબ હોય એવો ખપમાં લે અને એવા આશયથી લે કે આવતીકાલે સારો ટુકડો ખાશે, અને એની જ સામેના હિંચકે એક વ્યક્તિ એની જ ડાબલીમાંથી સોપારીનો એવો ટુકડો ખાય એ જ આશયથી કે કાલે ખરાબ ખાશે, આજે સારો ખાઈ લઉં. પરિણામ એ આવે કે એક હિંચકે બેઠેલી વ્યક્તિ રોજ એક સારો જ ટુકડો ખાતી હોય અને એક વ્યક્તિ રોજ સોપારીનો ખરાબ ટુકડો જ ખાતું હોય. ધોળા હોવું એ સુંદરતા નથી. શ્યામ તો કામણગારા છે. જેને ચાહીને આપણી સુંદરતાનો ઉમેરો આપણામાં કરી શકીએ છીએ એ વધારે સુંદર છે. અમાસની શોભા ઓછી નથી. સૂરજની ધોમ ધકતી બપોરનો વૈભવ ઓછો નથી. આપણે આપણી બેહિસાબ સુંદરતા ઉમેરવાની છે. ખાલી કાગળ પણ જોવો ગમે જ છે અને એ કાગળ પર જ લખેલા અક્ષરોને ટાંકીને જોવાનો પણ અભિગમ હોય છે. કુદરત સુંદરતાની અડોઅડ છે. અવાજની પણ સુંદરતા છે જે સાંભળવાથી વધારે પ્રસન્ન થાય છે અને થવાય છે. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.